કરોડો રૂપિયાનું બજેટ અને વિકાસના મસમોટા દાવાઓ, પણ આ તસવીરો નસવાડી તાલુકાના કુકરદા ગામની વરવી વાસ્તવિકતા છે, જ્યાં આજે પણ એક સગર્ભા મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે તેના પરિવારજનોએ 1 કિલોમીટર સુધી જોડીનો સહારો લેવો પડ્યો. ડૂબતા ફળિયાનો કાચો રસ્તો એટલો બિસ્માર છે કે 108 એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકી નહીં. રસ્તો હતો ત્યાં સુધી 108 આવી, પણ ત્યાં પહોંચવા માટે પરિવારે જીવના જોખમે ગર્ભવતી મહિલાને ઊંચકીને ચારવું પડ્યું. આખરે 108 મારફતે તેમને તણખલા પીએચસી ખાતે ખસેડાયા છે. પણ સવાલ એ છે કે ક્યાં સુધી આદિવાસી જનતા આ રીતે હેરાન થશે? શું સરકારના કરોડો રૂપિયા માત્ર કાગળ પર જ વપરાય છે? રસ્તા વગરના આ ગામડાઓમાં ક્યારે પહોંચશે પાકી સડક? નેતાઓ માત્ર વોટ લેવા આવશે કે પછી આવા વિસ્તારોની પીડા પણ સમજશે? આ દ્રશ્યો જોઈને કહેવું પડે કે સાહેબ, આ તમારો ડિજિટલ ઇન્ડિયાનો વિકાસ છે, જોઈ લો. નસવાડી તાલુકાની અંદર ફરી એક ઘટના સામે આવી છે. આ કુકરદા ગામની અંદર જે એક સુનીલાબેન, તેના પતિનું નામ છે સુરેશભાઈ, અને તે સગર્ભા હતી અને તેને અચાનક દુખાવો પડતા દવાખાને લઈ જવા માટે કોશિશ કરી, પણ રૂડ રસ્તાના હોવાને કારણે 1 કિલોમીટર જેટલા ઉસકીને લાવ્યા અને ત્યારબાદ 108 આવી હતી. 1 કિલોમીટર દૂર જેટલા ઉસકી લાવ્યા પછી 108માં લઈ ગયા. તો આ ઘટના એક નવી નથી, આ ઘટના પહેલી નથી. આવી ઘટના કેટલીક વાર પહેલે પણ બની ચૂકેલી છે. એના માટે અમે વારંવાર રજૂઆત કરી સરકારી તંત્રને અને નેતાઓને, પણ તેના પેટનું પાણી પણ હલતું નથી. અને જ્યારે ઓફિસમાં પૂછવા જઈએ છીએ ત્યારે આ લોકો એમ કહે છે કે તમારા રસ્તો મંજૂર થઈ ગયો છે. તો ફક્ત તમે એસીના રૂમમાં બેસીને ત્યાંથી તમે જાહેરાત કરો, અથવા મંજૂર થઈ ગયો છે એમ કહી, અથવા કાગળમાં લખવાથી એ રસ્તો બની નથી ગયો. એ રસ્તો હજુ બન્યો નથી. તો વહેલી તકે બને એ માટે અમારી માંગ છે. અને 1-2 વર્ષ અગાઉ પહેલા પણ જિલ્લા વિકાસ અધિકારીએ જે આ ફળિયાની અંદર, આ કુકરદા ગામની અંદર પોતે આવીને નિરીક્ષણ કર્યું હતું અને એમ પણ કીધું હતું કે આ રસ્તો વહેલી તકે બની જશે. પણ એને 2 વર્ષ થઈ ચૂક્યા છે, આજ દિન સુધી એ રસ્તો બન્યો નથી. તો કોને રાહ દેખીને બેઠા છે તમે? તમારી પાસે સંસદ છે, તમારી પાસે ધારાસભ્યો છે, તમારી પાસે તાલુકા પંચાયતની બોડી છે, તમારી પાસે જિલ્લા પંચાયતની બોડી છે. તો તમે શું કોઈને રાહ દેખીને બેઠા છે? કોઈક મરી જાય એમને રાહ દેખીને બેઠા છે? આ નિંદનીય અને દુઃખદાયક ઘટના છે. આ ઘટના એક નથી, વારંવાર બનતી હશે. એના માટે અમે રજૂઆત કરીએ છીએ. એના માટે વહેલી તકે રસ્તો બને માટે અમે વારંવાર કહીએ છીએ. પણ બહેરી, આંધળી અને મૂંગી એ સરકારના કાન સુધી અવાજ જતો નથી. તો અમારી માંગ છે કે આ રસ્તો વહેલામાં વહેલી તકે બને, એ જ અમારી માંગ છે. અને નહીં તો આ રસ્તો બનાવવામાં નહીં આવે તો હવે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન પર કરીશું અને ધરણા પર બેસવાનું થશે તો ધરણા પર બેસીશું. અને મારું નામ છે ભીલ પિન્ટુભાઈ.